ગુડ ઇવનિંગ. સ્વાગત છે એક સાંજ સાથે એક નવા બ્લોગમાં. હમણાં સાલી આવે છે મજા આવો, આમ મેરેજ વાઇબ્સ બધી હાલે છે ને, એટલે આમ નવું નવું કંઈક જોવા મળે છે અને અત્યારના ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય ને એવું બધું જોવા મળે છે. જોવો આપ. હેલો, ગુડ ઇવનિંગ. કેમ પણ સમજી ગયા ને, સમજ રહ્યો. આ મહેંદી કલર શેનો છે એ મેડમજીને અત્યારે આપણે એને મહેંદી મૂકવાની છે. મહેંદી એટલે એને જ્યાં મૂકવાની છે ત્યાં આપણે પહેલાં મૂકી આવીએ, પછી આગળનું અપડેટ જે રીતે થતું જાય એ રીતે આપતો જઈશ. જવું જ છે એમ ને? મહેંદી મૂકવી જ છે. કેટલા ટાઈમ પછી મૂક જ? 1 વર્ષ પછી. ગયા વર્ષે મૂકી હતી? આપણે કથા હતી ઘરે ત્યારે મૂકી. ગયા 1 વર્ષ નહીં, આમ તો દિવાળી ને 4 ને એટલે આ 1.5 વર્ષ પછી. યસ, 1.5 વર્ષ પછી. ભાઈશ્રી આપણે ક્યાં એક તો હરખ હોય રમવા રમવા ટ્યુશનમાં એને જવાનું છે, તો એનું કેમ થશે? 6 હું એને ત્યાં મોકલીશ, તું જ્યાં છો ને ત્યાં એને કહેતો જાઉં હમણાં, એટલે ત્યાંથી મને ફોન કરાવજે. પણ નહીં, એવું નથી. એનું બેગ બહાર મૂકી દઈએ, પાણીની બોટલ ભરીને મૂકી દઉં, એ આવશે હાથ ધોઈને બેગ લઈને જતો રહેશે. ત્યાં બિચારો થકો કે આ તો હું છે ને તને કંઈ કહું નહીં ને એટલે, બાકી મારી જે ડ્રેસ સેન્સ છે ને એ વન ઓફ ધ બેસ્ટ છે. તો મને એમ થાય ક્યાં બહુ ઇન્ટરફિયર કરવું તમારામાં બધામાં, છે જ મસ્ત. હે ને? ચાલ ચાલ, મને એમ થાય કે આપણા લગ્ન છે ને હું તારે હાટું બધું આવું બધું કરું છું. થઈ તો આવું કંઈ હતું નહીં, બધુંય હતું, અત્યારે આવું કરીએ. બીજું શું કરવું નહોતું તારે કંઈ એવું કાંઈ નહોતું. નહોતું. નહીં, ત્યાં બતાવું જ નહીં સહેજે, તને જ ન બતાવું, થાળી જ નહીં. આ એટલી બધી મહેંદીમાં વાર લાગી પહેલી વાર ખબર પડી. આમ ઘણી વખત મેડમજી કરતા હોય, આપણને ખબર ન હોય, પણ એ આમ મેરેજ વાઇબ્સ ને પારિવારિક બધું હાલતું હોય ને એટલે એની રીતે જઈ આવે. એને આશા ભાભીની બધા એને પતી જાય ને આપણને ફોન કરે ત્યારે આપણે તેડી આવીએ. પણ આજે મને ખબર પડી કે મહેંદીમાં એટલી બધી વાર લાગે. હે, ઓહો હો હો, સરસ મૂકી છે. હરખ હરખ હમાતો નથી, અમારે હરખ નથી હમાતો. મેડમજી પણ મહેંદી બહુ સરસ મૂકી આવે જોઈ ને, મને ગમે છે આમાં. હું તો આમાંથી ચેક કરતો હોય, મને ગમી. તને ગમી? એમ નહીં, એમ નોય ગમે મૂકાવ્યા પછી ન ગમે એવું નથી ને કઈ. ચલો કहाँ जाना है अब? ब्राइड के घर पे. चलो शादी वाले घर पे चले जाते हैं और मिलते हैं वहाँ पे. ब्राइड ने कलर બહુ સારો આવ્યો છે. બહુ તું જાતે રહે, તું હારે રહે છો એટલે તને ખબર હોય. બહુ તો જ કલર આવ્યો હોય. સરસ કલર આવ્યો સાચે મસ્ત. કોણ હંતાઈ કોણ ગયું? તારે કલર સારો આવે કે ન આવે હજી હમણાં કાંઈ લેવા દેવા નથી. હવે ક્યાં જવું છે રીચા? નેઇલ આર્ટ વધેરા છે થોડાક અત્યારે પૂરતા. મેનુ તારે દે આપણે જ હાલશે. કાલે તો મારા ભાભી ગરબા છે રાતે. હા, વાંધો કાલે જમવાનું છે ત્યાં વાડીમાં. બરાબર. પણ અમે નથી જમતા હમણાં. બેયને છે. બરાબર. બેયને છે. કોલ કરી દઈશ. એટલે કહું છું સવારે હું આવીશ. થોડું છે ને મારે એક ગેસ્ટ આવી ગયા હતા, એટલે હું ત્યાંથી મારે થોડી વાર બહાર જવું પડ્યું. પણ મેડમજીને છે ને ભૂખ લાગી ગઈ, ભૂખ. અને લાગી એટલે બપોરે એને જમી અને અત્યારે મહેંદીને હિસાબે હવે મને કંઈક થોડો એવો નાસ્તો તો કરાવી ગયો. હા, તો પણ બીજું તો શું કરવું હવે. અને આમ જો ક્યાં છીએ? ભેળપુરી. ભેળપુરી આજ મેડમને આપણા હાથે ખવડાવીએ. મારે 4-5 વર્ષ પહેલાં ખભો ભાંગ્યો હતો ને ત્યારે મેડમજી મને ખવડાવતા. આજે હું એને
એ પાછું આપી દઉં. ઘરવાળીને પાછું કંઈ આપવાનું ન હોય એ તો પ્રેમ જ હોય, પણ તેમ છતાં મને આ ઝડપ થશે ઘણા ટાઈમ પછી કે હું એને કંઈક ખવડાવું. રાઈટ. ભેળ પૂરી અને આ ભેળ આપણે એને મેડમજીને મસ્ત મજાની ખવડાવી. થોડુંક ભરજો, ખરાબ ન લાગે ને એટલે. ઓહો, હાથ એટલો સરસ મજાનો લાગે છે ને વાત જવા. અને તને કહેવાય એમાં ટેસ્ટી બહુ લાગ્યું ને આજ આમ ને તેમને. તમારા હાથેથી ખાધું હોય એમાં તો ભલે સાચું ખોટું જે હોય કહી દેવાય એમાં. મેં તો જમી લીધું છે પણ સુગંધ આવે ને. જી લલચાએ. થેન્ક યુ. મજા આવી ને? ઓકે ચાલો તો હવે પેલા ખાઈ લઈએ. ચલો મેડમજી પૂરું. અસ્કેથી નહીં કઈ લઈ નથી જતા. લગ્નવાળા ઘરેથી બહાર જમાડ નાસ્તો કરવા જઈએ, જમાડવા તો ન કહી શકાય એમ. કાલે છે ને પછી રાત થઈ ગઈ હતી એટલે આજે નવો દિવસની શરૂઆત છે. અને મેડમને હમણાં એક કોલ આવ્યો કે ફલાણી ફણાલી વસ્તુ તમે લઈ જાઓ. એટલે મેડમ આપણને પૂછે કારવે કાંઈ નહીં, હમણાં થોડી વારમાં મારા હસબન્ડ કે આવશે અને ત્યાંથી લઈ જશે. ઓહો હો, હસબન્ડને આપ પૂછો છો પહેલાં મેડમજી? હસબન્ડને પૂછ્યું આપે? હસબન્ડને પૂછવાનું હોય જ નહીં. અને સવારે શું કહેતી હતી કરતો આમ? હા જો હું સરસ મજાનો કલર ઉઘડ્યો છે. મને કહે કે તમે મને પ્રેમ ઓછો કરતા હશો ને કા પ્રેમ તમારો ઓછો થઈ ગયો હશે એટલે મારે સરખો કલર ના. પણ હવે તમારી મહેંદીવાળા છે ને એમાં કલર ઓછો નાખતા હશે, કેમિકલ ઓછું નાખતા હશે, એવું હશે. બતાય સરસ કલર છે, સરસ કલર આવ્યો છે અને ઓછો ના કહી શકાય. એટલે મારો પ્રેમ હજી બરકરાર એમ જ હજી શરૂ જ છે. એમાં થયું તું એવું કે મહેંદીનો કલર કેવોક આવશે કેવોક નહીં ની ડિસ્કશન થતી હતી ને ત્યારે મેં બહુ કોન્ફિડન્ટલી કીધું હતું કે મહેંદીનો કલર જેવો હોય એવો. ઘરવાળાનો પ્રેમ જ એટલો છે ને કે એનો કલર આવે જ. તો વાંધો નહીં, પણ એમ નહીં નો એટલો બધો આવ્યો જ છે. આમાં જોતો ખરી તું આને, આનથી તો પછી બ્લેક કલર આવે, લાલ આને જ કહેવાય, પછી બ્લેક થાય મેડમ, પછી રેડ ન થાય. સમજ રહ્યો? ચાલો આપણે આ કન્ટિન્યુઅસ આજનો દિવસ આમ આજ શરૂ રાખી દઈએ, બરાબર? હવે મેડમને એની જે વસ્તુ કંઈક પહેરવા ઓઢવાની જે હોય હું લઈ આવી આપું, પછી આગળનું અપડેટ. અચ્છા તારે કંઈ લેવા દેવા નહીં કે તમે લગ્ન કરો ગમે એ કરો, મને મારું ટેબ્લેટ આપી દો એટલે રેડી. એસા હે ના? ये लीजिए आपका कल का जो तामझाम है उसके लिए का, ठीक है? અને એણે આ કંઈક ચિઠ્ઠી પાછી આપી છે, એમાં કંઈક નોંધ મારીને આ લ્યો, બરાબર? અને અમારે ઓલું ફાઇનલી હું અત્યારે લિસ્ટ બનાવીને તો આવ્યો છું અમારા પ્રોગ્રામ માટેનું. હવે ફૂલ એન્ડ ફાઇનલ થાય ને પછી તને જાણ કરું, બરાબર? એટલે એ ફાઇનલ જેવું જ ગયું, કેમ કે લિસ્ટ બનાવીને જ આવ્યો છું એટલે જબલું આવી જાય ને પછી પાકું થાય. યસ બેટા. કેવો લાગુ? અરે વાહ, આ છોકરી તો બહુ સરસ સરસ લાગે છે. શું બહાર જવું લાગે? હે લગ્નમાં જવું છે? લગ્નમાં ગરબા ખેલને જાના હે. ગરબા मेरे को नहीं आता. શીખી જવાય, એમાં કંઈ ન હોય. બહુ સારો લાગે છે તને, તને તું ગમી ગયો. મને કપડા બહુ ગમ્યા.